હેલો વ્યુઅર્સ, આજે ફરી રેસીપી લઈને આવી ગઈ છું। આજે ગુજરાતીઓની ફેવરિટ અને વર્લ્ડ ફેમસ તેવો બધાને ભાવતો વેજીટેબલ હાંડવો પરફેક્ટ માપ અને રીત સાથે બનાવીશું। તો એક બાઉલમાં 1 કપ પાકા ચોખા મેં લીધેલા છે। ત્યાર પછી અડધો કપ ચણાની દાળ, 1 મોટી ચમચી મગની દાળ અને અડધી ચમચી અડદની દાળ એડ કરી બધું મિક્સ કરી લેશું અને સારા પાણીથી ધોઈ લેશું। અહીં મેં પાકા ચોખા લીધેલા છે। જો તમારી પાસે ના હોય તો તમે ખીચડિયા ચોખા પણ લઈ શકો છો। તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે એક પાણીથી દાળ ચોખા ધોઈ લેવાના છે અને ફરી બીજું પાણી એડ કરી 3 થી 4 કલાક માટે પલળવા રાખી દેશું। દાળ ચોખા પલળી જાય ત્યાર પછી દાળ ચોખા એક મિક્સર જારમાં લઈ થોડું પાણી એડ કરી કરકરું પીસી લેવાનું છે। આ જ દાળ ચોખાના માપ સાથે દાળ ચોખા પલાળ્યા વગર મિક્સરમાં પીસી ને પણ તમે હાંડવો બનાવી શકો છો। હાંડવા માટેનું બેટર પીસાઈને તૈયાર છે। તમે વિડીયોમાં જોઈ શકો છો તેટલું કરકરું રાખવાનું છે। એક બાઉલમાં કાઢી લેશું। ત્યાર પછી બેટરને ફર્મેન્ટેશન માટે સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી દહીં એડ કરી 6 થી 7 કલાક ઢાંકણ ઢાંકી ફર્મેન્ટ કરવા માટે મૂકી દેશું। અને આ જ હાંડવો તમે શિયાળામાં બનાવો તો થોડું ગરમ પાણી એડ કરી ને પીસી લેવું, જેથી કરી બેટરમાં ફર્મેન્ટેશન જલ્દીથી આવે। અહીં મારી પાસે ફર્મેન્ટ કરેલું બેટર તૈયાર છે। સૌથી પહેલાં વેજીટેબલ્સ કટ કરી લઈએ। અહીં મેં અમેરિકન મકાઈ લીધેલી છે, તેને આ રીતે બારીક સમારી લેવાની છે। મેં મકાઈ, ગાજર અને વટાણા લીધેલા છે। જો તમારે ડુંગળી, દૂધી કે કોબીજ એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો। અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ બહુ બારીક પણ નહીં અને બહુ મોટું પણ નહીં, તે રીતે વેજીટેબલ્સ કટ કરી લેવાનું છે। અને તમે દૂધી લેતા હોય તો દૂધીને ખમણી લેવાની છે। અને મરચાં છે તે વઘારમાં લેવાના છે, એટલા માટે તેને બારીક સમારી લેશું। આ રીતે બધું જ વેજીટેબલ્સ કટ કરીને તૈયાર કરી લેવાનું છે। ત્યાર પછી ફર્મેન્ટ થયેલું હાંડવાનું બેટર 2 થી 3 હાંડવા થાય એટલું જ લેવાનું છે અને તેમાં જરૂર મુજબ વેજીટેબલ્સ એડ કરી દેવાના છે। અને હાંડવાના બેટરમાં બેકિંગ સોડા પણ 2 થી 3 હાંડવા બને એટલો જ એડ કરવાનો છે, જેથી કરી હાંડવાની અંદર જાળી છે તે સારી એવી પડશે। આ રીતે બધું જ વેજીટેબલ્સ એડ કરી મિક્સ કરી લેવાનું છે। અને જરૂર પડે અને એવું લાગે કે હાંડવાનું બેટર છે તે વધારે થીક છે તો જરૂર મુજબ પાણી એડ કરી દેવાનું છે। હાંડવાના બેટરમાં બેકિંગ સોડા છે તે સાવ છેલ્લે એડ કરવાનો છે અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે, કેમ કે જો તમે સરખી રીતે મિક્સ ના કર્યું હોય તો હાંડવામાં છે તે રેડ કલરના ડ્રોપ્સ બતાવવા લાગશે। અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ બેટર છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તેવું રાખવાનું છે। હવે હાંડવા માટેનો વઘાર તૈયાર કરી લેશું। એક કડાઈમાં 1 ચમચી તેલ લઈ ગરમ થાય ત્યાર પછી 2 લવિંગ, 1 નાનો ટુકડો તજનો, રાઈ, જીરું, તલ, હિંગ, બારીક સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન એડ કરી હાંડવાનું બેટર નાખી દેશું। અને વઘાર છે તે તમારી રીતે ઓછો વધતો હાંડવામાં કરી શકો છો। જો વધારે વઘાર હશે તેમ હાંડવાનો ટેસ્ટ છે તે સારો આવશે। ત્યાર પછી ફરી પાછું બધું જ વેજીટેબલ્સ ઉપરથી એડ કરી દેશું। ગાજર, વટાણા અને અમેરિકન મકાઈ એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી થવા દેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આપણે મગની દાળ એડ કરી હતી એટલા માટે હાંડવો છે તે ઉપરથી
ક્રિસ્પી બનશે। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાંડવો છે તે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને બીજી બાજુ પલટી આ જ રીતે ગોલ્ડન બ્રાઉન કરી લેવાનો છે। માં જોઈ શકો છો હાંડવો એક બાજુ સારો એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને આ જ રીતે ફરી પાછું ઢાંકણ ઢાંકી બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેશું। શકો છો કે વેજીટેબલ હાંડવો છે તે બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો સૂપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।